જય જિનેન્દ્ર, હું નમ્રતા શાહ ચિરાગ ગુટકાની સાથે આજે આપણે માણી રહ્યા છે અને મળી રહ્યા છે ગોપાલનગર શ્રી સંઘ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે, અને એના થકી કહે તો પણ ચાલે. ગોપાલનગર શ્રી સંઘ બન્યું કેવી રીતના, એમની જે શરૂઆત હતી, જે નીંવ હતી, આપણે એ વ્યક્તિગણો, એ ટ્રસ્ટીશ્રીઓથી આપણે મળી રહ્યા છે અત્યારના. અને જયંતિભાઈ છે, નવીનભાઈ છે, પ્રવીણભાઈ છે. તો જયંતિ બાપા, અમે તો બાપા જ કહે છે એટલે અમે બાપા જ કહીશું. બાપા, તમે અમને જણાવશો કે આપણા જે શ્રી સંઘની શરૂઆત, એના પછી જે ભૂમિપૂજનથી કરીને દેરાસર આટલું સરસ તમે બનાવ્યું છે બધાએ મળીને, તો ત્યાં સુધીની તમારી જે સંઘર્ષવાળી જર્ની છે, સંઘર્ષમય યાત્રા, એનું થોડાક એકાદ અનુભવ અમને જણાવશો તો અમને પણ એમાંથી કંઈક શીખવા મળશે. જિનાલય માટે જય જિનેન્દ્ર. ખરેખર ગોપાલનગર રહેવાસી સંઘ પહેલાં ગોપાલનગરની આ 7 બિલ્ડિંગો, 4 માળની 7 માળની 4 બિલ્ડિંગ અને બાજુમાં બધી ટોટલ 21 બિલ્ડિંગ અજમેરા બિલ્ડરે બનાવી હતી. એની અંદર આ જગ્યા ઓપન પ્લોટ ખાલી આ જગ્યાનો હતો, તો આ જગ્યા અમે એ બિલ્ડર પાસેથી શરૂઆત કરી કે આ બિલ્ડર દેરાસર માટે અમને આ જગ્યા આપો. અજમેરા બિલ્ડરે પણ એણે ખૂબ જ આનંદ મંગલથી અમને આ જગ્યા આપી. આ જગ્યા ખરેખર તો ખૂબ મોટી હતી અને આ જગ્યાની સ્થાપના જ્યારે જગ્યા લેવાના પછી ગોપાલનગર શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી હાલારી વિસા ઓસાર શ્વેતાંબર મૂર્તિપૂજક તબકત જૈન સંઘના અમે આપણે સંઘનું નામ આપ્યું અને ચેરિટી કમિશનરમાં પણ એ નામ આપણે રજીસ્ટર કરાવવા માટે મોકલ્યું હતું. પણ ચેરિટી કમિશનરે આ નામ આપણને પાછું મોકલ્યું કે હાલારી વિસા ઓસાર શ્વેતાંબર મૂર્તિપૂજક તબકત જૈન સંઘ તમારે ભિવંડીમાં સ્થાપના થયેલ છે અજંટા કમ્પાઉન્ડમાં. એટલે આપણે ફેરફાર કર્યો. ત્યારે 1989 આપણે શ્રી ચિંતામણી પાસના દાદાની ચલ પ્રતિષ્ઠા કરેલી. 1989 ચિંતામણી પાસનાની ચલ પ્રતિષ્ઠા આપણે કરી. ત્યારે આ ગોપાલનગર શ્વેતાંબર મૂર્તિપૂજક તબકત જૈન સંઘ હાલારી નામ હતું. તે ત્યાંથી કહ્યું કે તમે આ નામને બદલી આપો. એટલે આપણે પછી ગોપાલનગર શ્વેતાંબર મૂર્તિપૂજક તબકત જૈન સંઘની સ્થાપના કરી. 1989 જે ચલ પ્રતિષ્ઠા ચિંતામણી દાદાને કરી, ત્યાર પછી આપણે 2002ની અંદર આચાર્ય શ્રીમતી જે જિનેન્દ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં અહીંયા ખાતમુહૂર્ત, જિનાલય માટે ખાતમુહૂર્ત અને શિલાસ્થાપન વિધિ કરેલી. ત્યાર પછી એવા સંઘર્ષમાં આવ્યા, કોઈ એક ભાઈએ આપણા ઉપર આ જગ્યાનો કેસ કરેલો કે આ જગ્યાની મારી ભાડે રાખેલી છે. એટલે એમાં એ સંઘર્ષમય આપણે લગભગ 25-28 વર્ષ આપણે આ સંઘર્ષમાં હતા. ત્યાર પછી બધા કેસમાંથી આપણે નિપુણ થઈ ગયા અને હવે અત્યારે અમે આરાધના ધામની અંદર આપણા પૂજ્ય ગુરુ ભગવાન માસેન્દ્રજી મહારાજ સાહેબ, હેમપ્રભ મહારાજ સાહેબ, વ્રતસેન મહારાજ સાહેબ, જિનેન્દ્ર સુરી મહારાજ સાહેબ, સાંજના અમે બેઠા હતા ત્યારે જરા વાત કરી કે સાહેબ અમારે ગોપાલનગરનું કંઈક પણ ઉદ્ધાર થાય એવી અમે આપને વિનંતી કરીએ છીએ. અને વ્રતસેન મહારાજ સાહેબે કીધું શું કરવું છે? અમે કંઈક નાનું સરખું એવું સારામાં સારું જિનાલય બનાવવું છે. વ્રતસેન મહારાજ સાહેબ અહીંયા ટ્રસ્ટથી કહી હતી કે થઈ જશે, કે તમે શરૂઆત કરો. અને આપણે અહીંયા શરૂઆત કરી. શરૂઆત કરતાં અત્યારે લગભગ આપણે 3.5 વર્ષની અંદાજે લગભગ ટાઈમ થઈ ગયો છે. પરમ પૂજ્ય આચાર્ય શ્રીમતીજી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં, અને એમ કહીએ કે બધું એમને જ અમને ખાલી અમે તો સોમપુરા પાસેથી પ્લાન લીધો હતો. પ્લાન મુજબ નકરા શીખે એ લોકોએ લખીને મોકલેલા, નકરા લખ્યા પછી લખનાના ભાગશાળી પણ એ લોકોએ ખરેખર અમને આપેલા છે. અને આ ખરેખર આ જિનાલયનો આપણે આ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ આજે 15થી 21 તારીખ સુધી 7 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલો. ને આ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ખરેખર દરેક ગોપાલનગર તો ઠીક, પણ ભિવંડીમાં વસતા તમામ જૈનો, એમાં હાલારી જૈનોની તો ખૂબ સહકાર મળેલ છે. અને અમને જરા એવી, અમે પ્રવીણભાઈને વિચાર કરતા નવીનભાઈને કે ગોપાલનગર સંઘ દિવસો દિવસ વસ્તી ઘટતી જાય છે અને નકરામાં પણ તકલીફ પડે, પણ એ બધાય ખરેખર બધા નકરા સારામાં સારી રીતે મળી ગયા, નકરા આવી ગયા, પ્લાન પણ થઈ ગયો, એકદમ અપ ટુ ડેટ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે. ખરેખર હું કહું કે મને થોડીક ધર્મની લાગણી વધારે હતી. અને આ ધર્મની લાગણી ક્યારથી થઈ કે પરમ પૂજ્ય મુનિરાજ માસેન્દ્રજી મહારાજ સાહેબના સંપર્કમાં આવ્યા
ત્યારથી ધર્મની લાગણી ધીમે ધીમે વધતી ગઈ. નહીંતર અમે તો ગામડાની અંદર આપણે ધર્મને બહુ જ ઓછો પ્રચાર હતો. અને વૈષ્ણવમાં આપણે જતા હતા, કાનુડો માયગો દ્યોરે જશોદા મૈયા, કાનુડો માયગો દ્યોરે. અમે એ સ્તવન, આપણે સ્તવન કહીએ છીએ, ઇતર જ્ઞાતિમાં કીર્તન કહેવાતા. એ કીર્તન અમે બોલતા હતા. તેમાં ધીમે 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 આસ્તે આસ્તે આપણી ધર્મ આરાધના વધતી ગઈ. અને આપણા પૂજ્ય ગુરુ ભગવંતો ભાસન વિજય મહારાજ સાહેબ, કુનકુન સુરી મહારાજ સાહેબ, રસેન મહારાજ સાહેબ, જિનેન્દ્ર સુરી મહારાજ સાહેબ, હેમપ્રમુર સાહેબ, જય ધર્મ વિજય મહારાજ સાહેબ, તેમજ નાના મોટા ખૂબ મહત્ત્વનો આપણને પ્રેમ મળ્યો છે, ખૂબ સહકાર મળ્યો છે. અને ધર્મમાં જેમ જેમ આગળ વધે એમ એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે એક સોપાન છે કે પૂજ્ય માર્શન વિજય મહારાજ સાહેબને બળેજની જાત્રા કરવાની ભાવના હતી. પોતે હાલી શકે એમ નહોતા, ઓછા વિહાર કરી શકે. એટલે અમને વાત કરી કે મારે ભાવના આવી છે. એટલે અમે વડાલિયા શ્રેણીના 10થી 12 યુવાનો અમારા ખભે ઉપાડે લઈ ડોલીથી અને માર્શન વિજય મહારાજ એમને બળેજની જાત્રા અમે કરાવી હતી. એમના ખૂબ સારા આશીર્વાદ મળ્યા છે. અને દરેક ગુરુ ભગવંતના અમારા ઉપર ખૂબ આશીર્વાદ વરસી રહ્યા છે. અને એમ જ વરસતા રહે એવી અમે ભાવના ભાવીએ છીએ. સાથે સાથે આ પ્રોગ્રામ મહોત્સવની અંદર સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો સારી એવી સંખ્યામાં હાજરી હતી. અને તેમજ દરેક કાર્યકર્તાઓ જેને જે કામ ચીંધીએ એ હળી કાઢીને કાર્યકર્તા કામ કરતા હતા. એટલે ખરેખર દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ દાતા પરિવારે હોંશે હોંશે આપણને દાન આપ્યું છે. એ દાનનું ખરેખર સાર્થક થાય એવી ભાવના અમે ભાવીએ છીએ. સાથે જે કોઈ ભાગશાળીએ અહીંયા કાર્ય બજાવ્યું છે એમાં અમારે ચિરાગભાઈ ફોટોગ્રાફર, ખરેખર તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે. જ્યારે જોઉં ત્યારે હાજર. અને નમવું તો અમારી દીકરી છે. આ દીકરી તો અમારી દીકરી તો કામ કરવું જ પડે. એટલે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારાથી કાંઈ ને કોઈ પણ જાતનું કોઈને કાંઈક મારાથી આ પ્રોગ્રામ દરમિયાન 7 દિવસના પ્રોગ્રામ દરમિયાન મારાથી કોઈ પણ જાતનું કાંઈ પણ અવિવેક થયો હોય, કોઈની અવગણના થઈ હોય, કોઈને કહેવાઈ ગયું હોય તો દરેક પાસે હું મિચ્છામી દુક્કડમ માગું છું. મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ.